સામે કોઈ ફળ ફૂટી હોય એવું જણાય છે તો લાવ ત્યાં જઈને તપાસ કરું. ગુરુદેવને પ્રણામ. અરે યોગી મહારાજ, તપસ્યામાંથી જાગો, એક બાળક આપને પ્રણામ કરી રહ્યો છે. અરે ગુરુદેવ, અમે ગોવાળ મિત્રો પોકરણ નગરી પાદરે ગેડી તળાવની રમતો માણી હતી. રમતા રમતા દડો આ બાજુ આવી ગયો છે. તમારી પર્ણકુટીની આજુબાજુ જુઓ, મારો દડો હોય તો મને આપો, હું હાલે હાથ રવાના થઈ જઈશ. કહ્યું તારો દડો અહીંયા નહીં આવ્યો, તું તે રસ્તે આવી છે, તે રસ્તે તું પાછો કરી લે. અરે ગુરુદેવ, ક્યાંક જુઓ, મારો દડો હોય તો મને પાછો આપો, હું જલ્દી પાછો જતો રહીશ. અરે કહ્યું જે રસ્તે
ગોવાળ મિત્રો મારી વાટ જુએ છે, માટે મારો દડો હોય તો મને આપો, હું જલ્દી જતો રહીશ. હા બરાબર. તેને દડી લે, તને પાછો છોડી દે. જા બરાબર, તારો દડી લેવો. અને તું જે રસ્તે આવે છે તે રસ્તે પાછો લઈ જા. નકર હમણાં મારો ભેળો આવશે તો તને મારી ભાઈ ખાશે. હરે ગુરુદેવ, જ્યારે હું નગરમાંથી ચાલતો થયો તારી સંધ્યા કાળ હતો. અત્યારે તો ચારે તરફ ઘોર અંધારું થઈ ગયું છે અને વળી હું રહ્યો બાળક. ગુરુદેવ, અરે આ અંધારામાં હું ક્યાં પાછો જઈશ? માટે આજની રાત મને અહીં રહેવા દો ગુરુદેવ. સવાર પડતા હું અહીંથી ચાલ્યો જઈશ. જય બાપ, તું જે રસ્તે આવી છે તે રસ્તે તું પાછો લઈ જા. એ આજની રાત રાખો બાબાજી મને, આજની રાત રાખો. આપની વાત માની હું અત્યારે નગર તરફ રવાના થઉં છું. પણ જો રસ્તામાં ભેરવાનો ભેટો થશે અને મને મારી ખાશે તો એનું પાપ આપને લાગશે. માટે ગુરુદેવ, આજની રાત મને અહીં રહેવા દો, પછી પ્રભુના હાથમાં છોડી દો. માટે મારું કહેવું માનો ગુરુદેવ, આજની રાત મને અહીં રહેવા દો. જીવતો રહીશ તો સવારે હું નગરમાં પાછો ફરી જઈશ. આપની વાત સત્ય છે. ચાલ તેને મારા પ્રણકુટીમાં સંભાળી દઉં. ચાલ ભાઈ. મનુષ્યની ગંધ આવે છે. મારો સંધ્યાનો સમય થઈ ગયો છે. તું જે રસ્તે આવી છે તે રસ્તે તું પાછું ચાલી જા.
તમારી મોટી મોટી ચકાસવા દો એમાં કોઈ મનુષ્યની ગંધ આવે છે મેં કહ્યું ને ચાલો ને રંગાઈ ગુરુજી આવ્યો ને તમારી પતિ ચકાસવા દો તમે કહ્યું તો ને કે તમે બીજો કોઈ ગુરુ શિષ્ય ધારણ નહીં કરો તો આ શું મેં બીજો શિષ્ય ક્યારે ધારણ કર્યો જ નથી. અરે ગુરુદેવ ભેરવાની વાત કહી સતી છે. જ્યારે આપે પર્ણકુટીની અંદર સતાડી મારા માથા પર હાથ મૂક્યો ત્યારે મેં તમને મારા ગુરુ ધારણ કર્યા છે. ખરો ગુરુજી બાર બાર કાવ સુધી પશુ પંખી રહેવા દેતો નથી તો મારા ભજનનો શું? જો તમે મને ગુરુજી માન્યા હોય તો ગળે તણ તો ગુરુજીના નાતે ફેરવો તમારો ગુરુ ભાઈ કહેવાય, એટલે તમે ફેરવાને મારી ન શકો. હા ગુરુદેવ આપની વાત કહે સચી છે, પણ અમૃત્યુ લોકના માનવીને આ ભેરવાના ત્રાસથી બચાવવા માટે અરે સામેની ગુફામાં હું એને જીવતો પૂરો છું. અને અહીં ભાદરવી નોમ દશમ અને 11 નો મેળો ભરાય છે. નોમ અને દશમ નો પ્રસાદ મને મળશે અને 11 નો પ્રસાદ ભેરવાને મળશે. અને આ ઉજ્જડ જમીનને ઋષિ મુનિઓના તપ દ્વારા આને પવિત્ર બનાવી અહીં એક નગર વસાવીશ અને એનું નામ હું રણુજા રાખીશ. ભાઈ